નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ટાટ પાસ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગ્રાન્ટેડ સ્કૂલના દરેક પ્રિન્સિપાલોને બોલાવવામાં આવ્યા હતા અને દરેક જિલ્લામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। ઉપરથી આદેશ આપવામાં આવ્યો હતો કે તાત્કાલિક રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાના છે, એટલે કાયમી ભરતી આવવાની શક્યતા પૂરેપૂરી છે અને વહેલી તકે આવે તેવું લાગી રહ્યું છે। મિત્રો, રોસ્ટર રજિસ્ટર પ્રમાણિતના કાર્યક્રમમાં હું પણ હાજર હતો। ત્યાં મને એવી માહિતી મળી છે કે વિષયવાર જે જગ્યાઓ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં આવ્યા છે, એમાં વેકેન્સી જે મંગાવવામાં આવી છે એમાં કેટેગરી વાઇઝ મંગાવવામાં આવી નથી। પહેલાં કેટેગરી વાઇઝ જગ્યાઓ મંગાવવામાં આવતી અને દરેક વિષયની જગ્યાઓ મંગાવવામાં આવી છે। અને કાલે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ વિકલાંગ વ્યક્તિઓની સીધી ભરતીથી ભરવાની જગ્યાઓનું રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનું કાર્ય રાખવામાં આવ્યું હતું। પહેલાં 103 વિકલાંગ વ્યક્તિઓની ભરતી કરવામાં આવી હતી, હવે એમાં સુધારો કરવામાં આવ્યો છે અને 100 હવે 4 વિકલાંગ વ્યક્તિઓની ભરતી કરવામાં આવશે। એટલે વિકલાંગની જે અનામત ટકાવારી છે તેમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે 104 શિક્ષક વિકલાંગ વ્યક્તિ હોવા જોઈએ। તાત્કાલિક રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એટલે ભરતી આવવાની શક્યતા પૂરેપૂરી છે અને કાયમી જ ભરતી આવવાની છે। કાલે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિકલાંગ વ્યક્તિઓની સીધી ભરતીને રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આની પહેલાં વિષયવાર જગ્યાઓનો રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, એટલે હવે કાયમી સીધી ભરતી આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અને ટૂંક સમયમાં કાયમી ભરતી આવવાની છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।